નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, એકવાર ફરીથી દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। સોના ચાંદીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો ડીએપી ખાતરને લઈને એક મોટી અપડેટ સામે આવી। આખરેકાર વરસાદ વાવાઝોડાને લઈને સૌથી મોટા તાજા સમાચાર વાત કરીએ। અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન અપડેટ વિશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરી નાખજો અને કોમેન્ટની અંદર કયા ગામથી વિડીયો જુઓ છો જરૂરથી જણાવજો। તમારા વિસ્તારના સૌથી મોટા અને તાજા સમાચાર સૌપ્રથમ તમને આપી શકું। ડીએપી ખાતર અને એનપીકે ખાતરને લઈને મોટી અપડેટ સામે। ડીએપી અને એનપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ। રાજ્યના સહકારી ખાનગી વેચાણ કેન્દ્રો પર ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે। પાક વીમા યોજનાને લઈને મોટા સમાચાર સામે। પાક વીમા યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે। ખેડૂતોને પાક વીમા યોજનામાં સમયસર નોંધણી કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા તાજા સમાચાર। ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની સંભાવના। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા 29 તારીખ સુધી વરસાદની શક્યતા દર્શાવી છે। એકવાર ફરીથી સોના ચાંદીને લઈને મોટી અપડેટ। ચાંદીમાં 2050 રૂપિયા વધ્યા અને હાલમાં 2.25 લાખ પર પહોંચી ગઈ। ત્યારે સોનાની અંદર 751 રૂપિયા વધારો થયો અને હાલમાં 1.45 લાખ 10 ગ્રામ થયું। આ વર્ષે 1.7 લાખ સુધી પહોંચી શકે છે। રાજસ્થાનમાં આજથી ફરી ભારે વરસાદ। યુપીમાં 4 નદીઓ ખતરાના નિશાનથી ઉપર। હિમાચલમાં 27 દિવસમાં 15 મૃત્યુ, 135 રસ્તાઓ બંધ। દુબઈ મુંબઈની ફ્લાઇટમાં ધુમાડો નીકળતા પાયલોટે અચાનક મે ડે નો કોલ આપ્યો। રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું। 194 પેસેન્જરના જીવ અદ્ધર થઈ ગયા અને લોકોની અંદર ડરનો માહોલ। એક સાથે 70 એમ્બ્યુલન્સ દોડાવી। ગુજરાતની અંદર એકવાર ફરીથી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે। વાત કરવામાં આવે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ નોંધાયો છે, ત્યાર પછી જાણી લઈએ હવામાન વિભાગે કયા દિવસો સુધી આગાહી આપી છે, કયા વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદનું જોર છે। તો સૌપ્રથમ જાણીએ કેટલા ટકા વરસાદ કયા વિસ્તારની અંદર। પૂર્વ અને મધ્ય ગુજરાતની અંદર 45.22%, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રની અંદર 43.50% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 39.53% વરસાદ નોંધાયો છે। કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, 18.89%। આ હતા ગુજરાતના 2-4 એવા વિસ્તારો। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરીએ કે આ વિસ્તારોની અંદર કેટલા ટકા વરસાદ નોંધાયો છે। ત્યારબાદ વાત કરવામાં આવે કે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, ચેનલ પર પહેલી વાર છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી નાખજો। ગુજરાત રાજ્યનું હવામાન વિભાગ જાણી લઈએ કે આખરેકાર કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે। ગુજરાતમાં હવામાન વિભાગ આઈએમડી દ્વારા આગામી દિવસોના રાજ્યમાં 20 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કડાકા ભડાકા વીજળી સાથે વરસાદ પડી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરૂ થવાની પૂરી સંભાવના છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 12% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો 30 તારીખ સુધી ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતની અંદર લગભગ મોસ્ટ ઓફ બધા જ જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાની અંદર હાલમાં સારો એવો વરસાદ નોંધાયો છે। તો ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા તાજા સમાચાર અહીંયા સમાપ્ત કરીએ। ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી છે તો સબસ્ક્રાઇબનું બટન દબાવજો। દરરોજ સવારે તમને સારા સમાચાર જોવા મળશે। આગળથી કોશિશ કરીશું થોડા વધુ સમાચાર આપવાની। આજના વિડીયોની અંદર આટલું રાખીએ। બધી માહિતી એઆઈ મોડ દ્વારા સજેશન કરેલી છે, અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી। થેન્ક યુ।